સો હે ગાઈસ, વેલકમ બેક ઇન ધ ન્યુ બ્લોગ. જય શ્રી રામ, જય દ્વારકાધીશ. આઈ હોપ કે તમે બધા મજામાં જ હશો. તો ફાઇનલી હું અત્યારે નાહી ધોઈને તૈયાર થઈને બહાર નીકળી ગયો છું. થોડીક વાત કરી જાનવી યારે, તો મને એ મારે કામ હે, આમ હે, તેમ હે, એમ વાતો કરતી હતી. પછી મને કે મારે એમાં જવું છે, તો મેં કીધું હાલો, મેં કીધું લઈ જાવ, એમાં તમને થોડી ના પડે. મારે હવે એને લઈને જાઉં છું. બારી આવે રસ્તામાં હે, મતલબ કે રસ્તામાં એટલે આવે છે. તો રહી વાત એમાં થયું એવું કે હું જાતો તો બહાર મારા કામથી, ને પછી મને કે હાલો મારી યારે. મેં કીધું હવે શું કરવું, ના પાડું તો વિનાશ, હા પાડું તોય વિનાશ, એટલે હા પાડી દીધી. વિનાશ કરવો શું, હા પાડે ઓછો થાય, ના પાડું ને તો એમાં બીજું કાંઈ તો છે નહીં કહેવા જેવું. થોડું ઘણું છે એ મેં તમને કહી દીધું. અને ગાઈસ ફાઇનલી જો જાનવી હાલીને આવે છે, તમે જોઈ શકો છો. એમને આવતા આવે છે, ખોટી આવે છે, આવે છે. શું વાંધો નહીં. અચ્છા Srigasa! આમાં બ્લર દેખાય છે. હે આમાં બ્લર દેખાય છે. કાઢી નાખજો એટલે મને કાઢી નાખો. નહીં હો, યસા! હો એ કાંઈ નહીં કરવું ન જોઈએ. મને રેડી થવું હોય તો કેમ થવાનું? ના, એ રેવા દેજે હો, નહીં મજા આવે, નહીં મેળે આવે. ના ના, એ રાખે લે, રેવા દે. લે કેમ છે નવી નવીન ગાડી હોય? જીગર કા ટુકડા હે, ગાડી નહીં. શું હે? બસ મારે ગોફર ખાવ. બહાર નીકળતા હવે રાત હોય તો મેગી ને, બપોર હોય તો આ ને ફરમાઈશ ચાલુ. મેં કાલે મેગી નહોતી ખાધી ને. કાલે કેવું તે ખાધું તું, એ તને યાદ છે ને? અરે મેં બધામાંથી આમ જસ્ટ ટેસ્ટ જ કર્યો તો, એટલે એવું નહીં કહેવાનું. એને ટેસ્ટ નો કહેવાય એને મારી taste ભાષામાં, જ નો કહેવાય. કહેવાય. ચલો સ્નેપ મૂકી દો. પછી 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 હું જમી નથી કઈ હશે ત્યારે આલુ સેવ તો લઈ જ દેવી પડશે. આલુ સેવમાં પતી જાય ને? આલુ સેવમાં અત્યારે પતી જાય છે, અને પછી તમે જે ખવડાવો એ ખાઈ લઈશ બસ. પણ હું કાંઈ નહીં ખવડાવું. એવું ચાલે જ નહીં. મને હે ને બાજુ વાળાએ ના પાડી, કોઈ ખવડાવવા પીવડાવવા નહીં. હું કોઈ હું હે હું કોઈ હું એટલે તું મને નથી કહેતી? હું હાલતા કહું પણ તમારે નહીં કહેવાનું મને. તો તું શું હો? એ હું જે હોય. હું વાઈફ છું તમારી. વાઈફી કે વાઈફાઈ? વાઈફ વાઈફી હવે એવું વાઈફે નહીં, વાઈફાઈ હસબન્ડ વાઈફ છે. શું છે? હાઈફાઈ. પાડી દઈશ એક ફડાકા ભેગો. બાય બાય. અત્યારમાં મધુભાઈની પાણીપુરી ન હોય, નકર એમ થાત કે હાલો ગાઈસ તો જો હે શ્રુતિ આય આમ જોતો તને બીક લાગે છે કા નથી લાગતું? તારે હું પાડવા તા હમણાં જો માય ગોગલ્સ નાઈસ ગોગલ્સ તો આજ બારે લઈને જાજો ને ફોટો આમ જ પાડજો હો. બહુ મત આ લાગે હવે कुछ भी हाथ लगे हेली નથી લાગતા કાઢ ને. જો નો માઈને ને મારું પૂછા શું કરવાનું તો તું મને પૂછા શું કરવા દો તું મને? તે પૂરે બ્લોગ ચાલુ કરે કરતે ચાલુ આતે અમે કર્યો જ નથી. કરતી તો મેં નથી કર્યો કાંઈ. આમ સુની નહીં તે કર્યો તારું કે જોઈ મેં તો મારે તો હા દે ના કરું ચાલુ કર્યું, એક કટકો આરામ નાખી દે, તાર તો કન્ટિન્યુ કરી દીધી. જીવે રીતે લો મશીન સાથે હા મસ્ત સારું લાગશે શિયાળો આવ્યો ને વધારે ઠંડુ લાગશે. હવે જેલ થોડે ને હવે આપણે ગરમ કરે છે.
મારામાં તો હા ઓછું જ રખાવું, મને તો બહુ ગરમ લાગે. જે બધા રાખો ને બધા જેલ નહીં, ન હા આવે. હા એ મને દીદી એ જ કીધું. હવે આ વખતે સહન કરીશ, બીજું હું હવે. એ દુઈખું ને સાચું કહી દે શ્રુતિ. જો નથી સાચું જ નથી જો. શ્રુતિ પછી એમ કહીશ નથી દુખતું એમ. તો ગાઈસ અમે લોકો બસ મજાક કરી છે. આ હાવ પેનલેસ ટ્રીટમેન્ટ છે, આમાં જરા કઈ પેન નથી થતું, પણ આ શ્રુતિ મજાક કરે થોડુંક. કા દીધી પેન ન થાય ને. શ્રુતિ બાય બાય, જલ્દી મળીએ. આ કોણ આવી ગયું જોઈ લ્યો. आप लोगों के फेवरेट બેબો ક્વીન મે પણ ઉધર પાડી દેવાની હું. તો ગાઈસ બ્લોગમાં મેં એટલું બધું કઈ લીધું નથી. અચ્છા હું બ્લોગ કન્ટિન્યુ નથી કરતી, પણ શ્રુતિએ થોડો ઘણો કરાવી when your best friend is hey guys શું કહેવાય શું મને શું ખબર. ઇંગ્લિશ માં When your કહેવાય best friend is here પછી ના is yes કઈક તું મને અત્યારે શું કરસ Support વિડિયો કરું છું, ઉતારસ વિડિયો ઉતારું છું હા. એટલે એવું કઈક આવે છે સેન્ટેન્સ when your best friend is taking videos of yours Oh, then હા. you may just can flex